માંથી 2 દેશી કટ્ટા અને 5 કારતૂસ સાથે 4 લોકોની ધરપકડ કરી છે। મહત્વનું અહીં એ છે કે તમામ આરોપીઓ પંજાબથી લૂંટના ઈરાદે ગુજરાતમાં આવ્યા હતા। આંગળીયા પેઢી અથવા તો અન્ય કોઈ મોટી લૂંટને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે તેઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી પ્રમાણે આ ગેંગના મુખ્ય આરોપી ગગનદીપ સિંહ રંધાવા છે અને જેની સામે પંજાબમાં અનેક ગુનાઓ દાખલ થયેલા છે। નોંધનીય છે કે આરોપી ગગનદીપ બીટેક કરેલું છે અને એન્જિનિયર છે, પરંતુ મોજ શોખ માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતો હતો। 4 આરોપીઓમાંથી 2 આરોપી અમદાવાદમાં રહી રહ્યા છે, ત્યારે અમદાવાદ વિશે માહિતગાર હતા અને ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં અમદાવાદ છોડી અને તેઓ પરત ગયા હતા, જ્યાં તેમની મુલાકાત ગગનદીપ સાથે થઈ હતી અને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે તેમના દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો। હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના રિમાન્ડ મેળવી અને વધુ તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક છે ગગનદીપ સિંહ રંધાવા, રણજોત સિંહ બદેસા, મનપ્રીત સિંહ ભટ્ટી અને પ્રભજોત સિંહ ભટ્ટી નામના 4 ઈસબોને દેશી બનાવટના 2 કટ્ટા અને 5 કાર્ટીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે।